નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. છેલ્લા સેશનમાં આપણે ડોલ્ફિનનું યુનિટ 1 ભણતા હતા, ડિયર ડોલ્ફિન્સ. એમાં આપણે ખાસ જે ડોલ્ફિનની હકીકત છે, ડોલ્ફિન વિશેની અમુક ખાસ એવી બાબતો છે જે 1 થી 12 મુદ્દાઓની અંદર આપેલી હતી, એ આપણે એ વિભાગની અંદર જોયું હતું. હવે આજના સેશનની અંદર આ ડોલ્ફિનમાં જે આગળ બીજું ડોલ્ફિન વિશે આપેલું છે પાઠમાં, એ આપણે ભણવાનું છે. એટલે આજના સેશનની અંદર આપણે આ પાઠ પૂરો કરી દઈશું. તો આપણે ચોથા પોઈન્ટમાં પહોંચ્યા હતા. ત્રીજા પોઈન્ટની અંદર 12 મુદ્દાઓ હતા, એ આપણે જોયા હતા. હવે ચોથા પોઈન્ટની અંદર પેજ નંબર 3 ઉપર ડોલ્ફિન એન્ડ લેંગ્વેજ, ડોલ્ફિન અને એની લેંગ્વેજ એટલે ભાષા, ડોલ્ફિન અને એની ભાષા. ડોલ્ફિન આર લાઈક ચિલ્ડ્રન હુ નેવર શટ અપ. ડોલ્ફિન છે ને એ ચિલ્ડ્રન જેવી છે, બાળકો જેવી છે, જે ક્યારેય શટ અપ એટલે મોઢું બંધ નથી કરતી, સતત કંઈક ને કંઈક બોલ કર્યા રાખવું. આપણું નાનું બાળક હોય ને તો એ એવું કરતું હોય, કંઈક બોલ કર્યા રાખતું હોય, ક્યારેય ચૂપચાપ મૂંગા મોઢે બેસે નહીં. તો આ ડોલ્ફિન છે ને એ પણ નાના બાળક જેવી હોય છે કે જે કંઈક ને કંઈક સતત બોલ કર્યા રાખતી હોય છે. ધે કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ. કોન્સ્ટન્ટલી એટલે સતત, કન્ટિન્યુ આપણે જેને કહી શકીએ એવું. સતત મેક સાઉન્ડ. મેક એટલે કરવું અને સાઉન્ડ એટલે અવાજ, કંઈક ને કંઈક અવાજ. એ આપણી જેમ ભાષા નથી બોલતી, એની કંઈક અલગ ભાષા છે, પણ જે એ અવાજો કરે છે મોઢામાંથી, એ અવાજો એ સતત અવાજો કર્યા રાખતી હોય છે. ધે આર ઓફ 2 ટાઈપ્સ. એ અવાજ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે. પહેલું છે સાઉન્ડ ફોર કન્વર્સેશન એન્ડ સાઉન્ડ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. 2 પ્રકારના અવાજ હોય છે. એક પ્રકારનો અવાજ તેના માટે હોય છે કન્વર્સેશન એટલે વાતચીત. મેં તમને પહેલા પણ કીધું હતું, કન્વર્સેશન એટલે વાતચીત કરવી. આ વાતચીત કરવા માટે હોય છે એક પ્રકારનો અવાજ. અને સાઉન્ડ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. સી દરિયાની અંદર, ફાઇન્ડિંગ એટલે શોધવું અને વે એટલે રસ્તો શોધવા માટેનો અવાજ. એટલે એક પ્રકારનો અવાજ છે એ એકબીજા સાથે વાતચીત કરવા માટેનો હોય છે, અને એક પ્રકારનો જે અવાજ કરે છે ને એ દરિયામાં રસ્તો શોધવા માટેનો હોય છે. આમ 2 પ્રકારના અવાજ હોય છે. ડોલ્ફિન યુઝ ધેર સિક્વન્સ કેને કહેવાય? તો કાઉન્સમાં આપ્યું છે લોંગ હાઈ ક્રાય ટુ ગીવ ઇન્ફોર્મેશન. લોંગ હાઈ ક્રાય, રડતું હોય ને બાળક, ચીસ પાડી એવી ચીસ જેવો અવાજ એ કાઢે છે. શેના માટે? ઇન્ફોર્મેશન, માહિતી આપવા માટે, એકબીજાને કંઈક જણાવવા માટે એવો જે અવાજ કાઢે છે એને સિક્વન્સ કહેવાય. સિક્વન્સ એટલે આપણું વિસલ કે સિસોટી જેવો અવાજ, એવો અવાજ કાઢે છે. એન્ડ વિસલ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ. અને વિશલ વગાડે છે એટલે કે સિસોટી વગાડે છે ટુ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવા ઇમોશન્સ, એના મનની જે લાગણી હોય, ગુસ્સો હોય, ડર હોય, હેપીનેસ હોય અથવા તો સેડ હોય, આવો જે મનનો ભાવ હોય છે એ વ્યક્ત કરવા માટે એ વિશલનો ને આવા સિક્વન્સ એવી જે અવાજ, રડવા જેવો અવાજ એનો ઉપયોગ કરતી હોય છે. ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, availability of food and to collect far swimming dolphin in a herd. જો આ સિસોટી જેવો અવાજ, રડવા જેવો, ચીસ જેવો અવાજ, આ બધી વસ્તુ છે એ શેના માટે હોય છે? તો એક તો જે તમને ઇમોશન બતાવવા માટે, આપણે પહેલી વાત કરી, ઇમોશન બતાવે છે, મનનો ભાવ બતાવે છે. ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર એટલે બીજી ડોલ્ફિનને અહીંયા ડેન્જર છે, ખતરો છે, એ જણાવવા માટે પણ અવાજનો ઉપયોગ કરે છે. અવેલેબિલિટી ઓફ ફૂડ, અહીંયા ખોરાકની શક્યતા છે, ખોરાક મળવાની શક્યતા છે એવું બીજી ડોલ્ફિનને જણાવવું હોય તો પણ એવા પ્રકારના અવાજનો ઉપયોગ કરે છે. અને એના પછી ચોથું છે ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન ઇન અ હર્ડ. દૂર સુધી ડોલ્ફિનો જે તરતી હોય દરિયાની અંદર કે નદીની અંદર, એને એક જગ્યાએ ટોળામાં ભેગી કરવા માટે, બોલાવવા માટે પણ એ અવાજનો ઉપયોગ કરે છે.
ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડ ડોગ્સ. ફિમેલ ડોલ્ફિન હોય છે, જે માદા ડોલ્ફિન હોય છે, એ ઓફન એટલે વારંવાર, એક્ટ એટલે કાર્ય કરવું, એઝ મિડ વાઇફ. મિડવાઇફ એટલે બાજુમાં આપ્યું છે નર્સિસ એટલે કે દાયણો, એટલે કે જેને અત્યારના ભાષામાં આપણે ગાયનેકોલોજિસ્ટ કહીએ છીએ કે જે બાળકને જન્મ આપવામાં મદદરૂપ થાય, જેને દેશી ભાષામાં દાયણો કહેવાય એટલે નર્સ. તો બીજી જે ન્યૂ મધર્સ છે, નવી જે ડોલ્ફિન માતા બનવાની હોય છે, એના માટે બીજી ડોલ્ફિન છે ને એ દાયણોનું પણ કામ કરે છે, એટલે કે નર્સ બની અને એમને બેબીને બર્થ કરાવવામાં મદદરૂપ થાય છે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ. દરેક ડોલ્ફિન છે ને ગ્રુપની અંદર ભેગી રહેતી હોય ને, એ બધી ડોલ્ફિન એકબીજાની કેર કરે છે, કાળજી રાખે છે, ધ્યાન રાખે છે. જેમ આપણે આપણા પરિવારના સભ્યોનું ધ્યાન રાખીએ, એકબીજાની પરવા કરીએ, એમ એ પણ એકબીજાનું ધ્યાન રાખે છે, બધાની કાળજી રાખે છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન્સ સાઉન્ડ પેટર્ન્સ. વૈજ્ઞાનિકોએ ડોલ્ફિનની સાઉન્ડ પેટર્ન એટલે અવાજની જે અલગ અલગ પદ્ધતિ છે, અવાજો છે અલગ અલગ પ્રકારના જે ડોલ્ફિન દ્વારા ઉત્પન્ન થાય છે, એને ખૂબ અભ્યાસ કરેલો છે, એના ઉપર સ્ટડી કરેલી છે. અને હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. અને વૈજ્ઞાનિકોએ એવું પણ કીધેલું છે કે માણસો અને ડોલ્ફિનનો સાઉન્ડ પેટર્ન છે, જે બોલવાનું, જે મોઢામાંથી ઉચ્ચારણ જે નીકળે છે, એની જે પેટર્ન છે, એની જે એક પ્રકારનો લય છે, એ કેવો છે, મળતો આવે છે, લગભગ સરખો એવો હોય છે. ઇટ કેન બી સેડ ધેટ ડોલ્ફિન્સ હેવ અ લેંગ્વેજ. અને તેઓ એવું પણ કહે છે કે આ ડોલ્ફિન છે એ લોકોની એમની કંઈક ભાષા છે. જેમ આપણે અલગ અલગ ભાષાઓ બોલીએ છીએ, એમ એમને પણ એમની પોતાની એક કંઈક ખાસ ભાષા છે, જે ભાષાની અંદર એ ડોલ્ફિન એકબીજા સાથે વાત કરી શકે છે, એકબીજાને જે કહેવું હોય એ સમજાવી શકે છે, કહી શકે છે. બટ ધ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. પણ અત્યાર સુધી હજી પણ વૈજ્ઞાનિકો એની ભાષાને સમજી શક્યા નથી. એટલે કે એની આપણી જેમ દરેક ભાષા છે એને પરપેજ ઉપર લખીને કે સમજાવી શકાય છે કે ભાઈ આ વર્ડ છે એ આ બતાવે છે, એમ હજી એને પૂરેપૂરી સમજવામાં આપણે સફળ થયા નથી. પણ એ વાત ચોક્કસ છે કે તે લોકોને પણ કંઈક ભાષા છે, એ આપણી જેમ જ કંઈક વાતચીત કરે છે અને એકબીજાની સાથે એ સંવાદ કરે છે. એ વાત સાબિત થયેલી છે. હવે પાંચમો પોઈન્ટ છે ડોલ્ફિન એન્ડ ઇન્ટેલિજન્સ. ડોલ્ફિન અને એની બુદ્ધિમત્તા, એટલે એ બુદ્ધિશાળી, એ બુદ્ધિ એનામાં કે ને બ્રેઇન પાવર એ કેવો હોય છે એના વિશેની વાત છે. ડોલ્ફિન્સ બ્રેઇન ઇઝ હેવિયર ધેન અ હ્યુમન બ્રેઇન. ડોલ્ફિનનું જે બ્રેઇન છે એ માણસોના બ્રેઇન કરતાં હેવિયર છે. જે આપણે અગાઉ એવું કે માણસોનું 1200 થી 1300 ગ્રામ વજનનું બ્રેઇન હોય, જ્યારે ડોલ્ફિનનું 1500 થી 1600 ગ્રામ વેઇટ હોય એનો. તો આ માણસોના બ્રેઇન કરતાં કેવું બ્રેઇન હોય છે, એનું વજનદાર હોય છે. ધે હેવ ધ હાઈએસ્ટ બ્રેઇન. તેઓને સૌથી મોટું બ્રેઇન છે બ્રેઇન બોડી વેઇટ રેશિયો અમોંગ ઓલ એનિમલ્સ. બીજા બધા જ એનિમલ પ્રાણીઓ છે એના રેશિયોમાં, એટલે કે એના સરખામણીમાં એ બધાથી વધારે વજન ધરાવતું એમને મગજ હોય છે, એક્સેપ્ટ હ્યુમન બીઇંગ્સ. એ માણસોને બાદ કરતા. કારણ કે માણસો છે એની માઇન્ડની કેપેસિટી છે ને એ ભલે વજનમાં ઓછું છે, માઇન્ડ પણ કેપેસિટી એની સૌથી વધારે છે. અને આપણે બધાને ખબર છે સૌથી બુદ્ધિશાળી પ્રાણી મનુષ્ય છે. તો મનુષ્યને એકને બાદ કરતા બાકી બધા જ પ્રાણીઓની અંદર સૌથી જો મગજ વિકસિત હોય અથવા તો વજનદાર હોય તો એ આ ડોલ્ફિનનું હોય છે. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેઇન, આ મોટા મગજના કારણે ધે આર ઇઝી ટુ ટ્રેન. એ ઝડપથી ટ્રેન થઈ જાય છે. એને કાંઈ પણ શીખડાવવું હોય ને તો એ ઝડપથી શીખી જાય છે. કારણ કે એક સામાન્ય જ વાત છે ને આ, કે એક ખૂબ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય અને એક ડલ સ્ટુડન્ટ હોય. તો બ્રિલિયન્ટ સ્ટુડન્ટને એકવાર સમજાવીને એને બધું આવડી જાય, કારણ કે એનું માઇન્ડ છે એ વધારે કામ કરે છે. અને જ્યારે ડલ સ્ટુડન્ટ છે એને 3 થી 4 વખત શીખવાડવું પડે છે, ત્યારે એને આવડે છે. તો આનું માઇન્ડ પાવરફુલ હોવાના કારણે એ ઝડપથી ટ્રેન થાય છે. ઝડપથી બધું એને બીજા પ્રાણીઓના સાપેક્ષ એ ઝડપથી બધું શીખી જાય છે. They can be good friend of human beings. એ માણસોની સારામાં સારી મિત્ર છે. એ માણસો સાથે ફ્રેન્ડલી છે.
એને માણસોનીથી કોઈ જાતની આમ કહીએ ને કે એ આપણાથી એવી ગભરાતી નથી કે આપણાથી ભલે નો ડાઉટ આપણે એને અડવા જઈએ તો એ દૂર ભાગી જાય, તો એમ ભલે એ ડરતી હોય પણ એ માણસોને પોતાના મિત્રો માને છે, એની સાથે ફ્રેન્ડલી છે. એના પછીનો છઠ્ઠો પોઈન્ટ જુઓ, ડોલ્ફિન્સ ઇન ડેન્જર. ડોલ્ફિન ખતરામાં. હવે એને શું ખતરો છે એના વિશેની વાત છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ટુ ડોલ્ફિન્સ ઇઝ મેન. જો મોટામાં મોટો ખતરો હોય ડોલ્ફિનને તો એ છે મેન, માણસ, એટલે કે આપણે બધા મનુષ્યો. ઉપર જ વાત આવી કે ડોલ્ફિન છે એ ફ્રેન્ડલી વર્તન કરે છે માણસો હ્યુમન બીઈંગ સાથે, પણ આપણે એની સાથે ફ્રેન્ડલી રહેતા નથી, કારણ કે સૌથી વધુ ખતરો તો એને આપણાથી જ છે. Most of the dolphins are killed by illegal dynamic fishing. મોટા ભાગની ડોલ્ફિનો આજે જે મૃત્યુ પામે છે એ કઈ રીતે મૃત્યુ પામે છે તો ઇલીગલ. ઇલીગલ એટલે ગેરકાયદેસર. ગેરકાયદેસર રીતે એ ડાયનેમિક ફિશિંગ, જો એની બાજુમાં આપ્યું છે કિલિંગ ફિશ બાય એક્સપ્લોસિવ્સ. એક્સપ્લોસિવ્સ એટલે એવા સ્ફોટક પદાર્થો નો ઉપયોગ કરી અને આ ડોલ્ફિનને છે ને મારી નાખવામાં આવે છે. જેમ માછલા પકડવા જતા હોય છે એમ એ ડોલ્ફિનોને પણ પકડવા જાય છે, સ્ફોટક પદાર્થોની મદદથી એમને મારી નાખવામાં આવે છે, પકડી લેવામાં આવે છે. તો આવા ગેરકાયદેસર, જો સરકારે કોઈ પણ પ્રાણીને ઈજા પહોંચાડવાનું કે એની છૂટ નથી હોતી, પણ ગેરકાયદેસર રીતે આપણે બધા જ કામો અત્યારે ગેરકાયદેસર રીતે થતા હોય છે, એમ આમાં પણ એ પ્રાણીઓને છૂટ ન હોવા છતાં પણ એને મારી નાખવામાં આવે છે. અને એ પણ શેના માટે? મનુષ્યો પોતાના ફાયદા માટે એને મારી નાખે છે, કારણ કે એને મારીને એને વેચી અને એમાંથી ઘણા બધા પૈસા કમાઈ શકે છે, એટલા માટે એક રીઝન હોય છે. અને બીજું રીઝન એ પણ હોય છે કે જે માછીમારો જે એરિયાની અંદર માછલીઓ પકડતા હોય છે અને જો એ એરિયાની અંદર ડોલ્ફિનો રહેતી હોય તો એ ડોલ્ફિનોનો ખોરાક છે નાની નાની માછલીઓ, તો એ માછલીઓને ખાઈ જાય, તો માછીમારોને પૂરતી માછલીઓ મળે નહીં, એટલા માટે એ આ ડોલ્ફિનને જ મારી નાખે જેથી કરીને એને માછલીઓ મળી રહે. તો પોતાના સ્વાર્થ માટે માણસો છે એ આ ડોલ્ફિનોને મારી નાખે છે, છૂટ નથી છતાં પણ મારી નાખે છે ગેરકાયદેસર રીતે. તો જેટલી ડોલ્ફિનો મૃત્યુ પામે છે એમાં મોટા ભાગની ડોલ્ફિનોને મારનાર કોણ છે? માણસ છે. બાય કેચિંગ ધેમ ઇન ધ ફિશિંગ નેટ. માછલી પકડવાની જાળી હોય છે એની અંદર પૂરી દે છે, બાંધી અને સ્ફોટક પદાર્થોની મદદથી એને પકડે છે અને એને મારી નાખે છે. ધેર એક્સિડન્ટ વિથ બોટ્સ. એક તો એવી રીતે મૃત્યુ પામે છે, બીજું એના બોટ સાથેના એક્સિડન્ટ. બોટ એ દરિયાની અંદર કોણ ચલાવે છે? માણસો ચલાવે છે. તો એ બોટ ચાલવાના કારણે અકસ્માત થઈ જાય છે, એની સાથે ક્યારેક ક્યારેક ટકરાઈ જાય છે, ભટકાઈ જાય છે અને એના શરીરમાં ઈજા થાય છે અને એનું મૃત્યુ થાય છે. તો આ પણ એક કારણ હોય છે એના મૃત્યુનું. મરીન પોલ્યુશન. મરીન એટલે દરિયાઈ અને પોલ્યુશન એટલે પ્રદૂષણ. આજે જે પોલ્યુશન ચારો તરફ વધી રહ્યું છે એમાં દરિયો પણ બાકાત નથી. દરિયાની અંદર પણ દિવસે દિવસે પોલ્યુશન વધતું જાય છે અને આ પોલ્યુશનના કારણે પણ ડોલ્ફિન મૃત્યુ પામે છે, કારણ કે એવા પોલ્યુટેડ વોટરની અંદર એ ડોલ્ફિન છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી નથી શકતી, એ મૃત્યુ પામી જાય છે. તો એ પ્રદૂષણ ફેલાવનાર કોણ છીએ? આપણે મનુષ્યો છીએ. ડિઝીઝ એન્ડ અધર પ્રોબ્લેમ્સ. ડિઝીઝ એટલે અમુક પ્રકારના એવા ડોલ્ફિનમાં રોગ થતા હોય. ડિઝીઝ એટલે રોગ. બીમારી. તો અમુક પ્રકારના એવા એમની અંદર રોગ થતા હોય છે અને એ કદાચ પોલ્યુશનના લીધે પણ થતા હોય અને કુદરતી રીતે પણ થતા હોય અને આ રોગના કારણે ક્યારેક એ મૃત્યુ પામે છે અને અધર પ્રોબ્લેમ, આના સિવાયની પણ ક્યારેક અમુક પ્રોબ્લેમ હોય છે. તો જેટલી પણ ડોલ્ફિનો મૃત્યુ પામે છે એની પાછળના આટલા કારણ છે. એક તો એને ગેરકાયદેસર રીતે માછલીની જાળીમાં પકડીને મારી નાખવામાં આવે છે, બીજું એના બોટ સાથેના એક્સિડન્ટથી એ મરી જાય છે, ત્રીજું એ દરિયાઈ પ્રદૂષણના કારણે મરી જાય છે, ચોથું રોગચાળાના કારણે અને બીજી અલગ પ્રોબ્લેમના કારણે. આવી રીતે આના મરવાના કારણો હોય છે. એમાંથી
95% of dolphins deaths are due to man-made causes. જો જે જન્મે છે એ મૃત્યુ પામે છે, એ તો કુદરતનો નિયમ છે કે ડોલ્ફિનને ગમે એમ સેફ રાખે તો અમુક એની એજ થાય પછી એ મૃત્યુ તો પામવાની જ છે કુદરતી રીતે. પણ કુદરતી રીતે મૃત્યુ આવવાની પહેલા જે આપણે કહીએ ને કે અનનેચરલ રીતે જે મૃત્યુ પામે છે એમાં જેટલી ડોલ્ફિનો મરે છે એની 95% ડોલ્ફિનો છે ને એ માણસોના કોઈ કારણોના લીધે જ મરે છે. ડ્યુ ટુ મેન મેડ કોઝિસ. જો માણસોએ કરેલા કાર્યોના કારણે, કેમ કે માછલીઓ પકડે છે માણસ એટલે એને પૂરતો ખોરાક ન મળે. એક તો માછલીઓ પકડી લે તો એને પૂરતો ખોરાક ન મળે, અથવા તો માછલી પકડવાના એરિયામાં આવે તો એને મારી નાખે. તો એ પણ કરે છે. બોટ પણ માણસ ચલાવે છે. દરિયાની અંદર પ્રદૂષણ પણ માણસ કરે છે, અને પ્રદૂષણના કારણે રોગ થાય છે. તો એ પ્રદૂષણના કારણે જે રોગ થાય છે એ પણ ઇનડાયરેક્ટલી જે માણસોના કારણે હોય છે. તો મોટા ભાગની જે ડોલ્ફિનો મરે છે એમાં 95% ડોલ્ફિનો તો એવી જ રીતે મરેલી હોય છે જેની પાછળ કોઈને કોઈ રીતે માણસ જવાબદાર હોય છે. 5% જ એવી હોય છે જે કુદરતી રીતે મૃત્યુ પામી હોય છે. Pollution in the form of oil, chemicals and metal in the natural environment of the dolphin is one more threat. પોલ્યુશન છે એ અલગ અલગ ફોર્મમાં હોય છે, એટલે અલગ અલગ પ્રકારનું. જેમ કે ઓઇલ હોય તો પાણીમાં ઓઇલ કોઈ પણ પ્રકારનું ભળી જાય. કેમિકલ્સ છે એ જો ભળી ગયેલું હોય. મેટલ એટલે ધાતુના કણો છે એ પણ એની અંદર જો ભળી ગયેલા હોય. એ નેચરલ એન્વાયરમેન્ટ એટલે કુદરતી જે ડોલ્ફિનના રહેવાની જગ્યા છે, જે પાણી છે જ્યાં ડોલ્ફિનો નિવાસ કરે છે, એ જગ્યામાં જો આ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે એ એમાં ફેલાણું હોય તો એ એક પ્રકારનો થ્રીટ છે. થ્રીટ એટલે સંભવિત ખતરો અથવા સંભવિત ડર, એના મૃત્યુનો. આમાં આપ્યું જ છે બાજુમાં પોસિબિલિટી ઓફ ડેન્જર, એના ખતરાઓ માટે, એના માટે ખતરોરૂપ છે. એટલે કે આ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ જો દરિયામાં પડેલું હોય તો એમના જીવને જોખમ છે. It causes illness and high infant mortality. It causes જો આ પ્રદૂષણ ફેલાઈ જાય તો એના એ કારણ બને છે ઇલનેસનું, એટલે બીમારી. એની અંદર બીમારી ઉત્પન્ન થાય છે. અને હાઈ ઇન્ફેન્ટ મોર્ટાલિટી છે એનો અર્થ કાઉસમાં આપેલો છે ડેથ ઓફ ધ યંગ વન્સ. નાની ઉંમરે, યુવાનીમાં ડોલ્ફિનો મૃત્યુ પામે. અમુક ઉંમર પછી મૃત્યુ પામે એ કુદરતી છે, પણ એ ઉંમરની પહેલા અધવચ્ચારે જ્યારે મૃત્યુ પામે છે યંગ એજમાં, એને કહેવાય ઇન્ફેક્ટ મોર્ટાલિટી. એના માટેનું પણ કારણ આ પ્રદૂષણ હોય છે. ડોલ્ફિન્સ ડ્યુ ટુ પોલ્યુશન પ્રિફર ટુ મૂવ અવે. જો જે જગ્યામાં ડોલ્ફિન રહેતી હોય અને ત્યાં પ્રદૂષણ વધી જાય, એ પાણીની અંદર પ્રદૂષણ વધી જાય તો એવા પાણીની અંદર એ રહેવાનું પસંદ નથી કરતી, કારણ કે એનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ પડી જાય છે. એટલા માટે એ અહીંયાથી બીજી જગ્યાએ જવાનું પસંદ કરે છે, એટલે અહીંયાથી દૂર ભાગી જાય છે. ડોલ્ફિન આર ઓલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોટ. અત્યારે કેટલી બધી જગ્યાએ ડોલ્ફિન શો ચાલુ થઈ ગયા છે. તો આ ડોલ્ફિન શો છે એમાં શું કરે છે, ડોલ્ફિનોને પકડે છે, એમને ટ્રેન કરે છે ને અમુક એરિયાની અંદર, ચોક્કસ એરિયાની અંદર એમને બાંધીને રાખે છે અને એમાં અલગ અલગ પ્રવૃત્તિઓ એના પાસે કરાવે છે અને એને જોવા માટેના બીજા લોકો પાસેથી પૈસા મેળવે છે, કમાય છે. તો આ પોતાની આવક માટે, પોતાની કમાણી માટે લોકો છે એ આજે એને સ્પોર્ટ માટે અને શો માટે ઉપયોગ કરવા લાગ્યા છે ડોલ્ફિનને. Sometimes they are shot either to reduce their presence in fishing area or even for bait. જો અગાઉ પણ મેં કીધું એ જ આવ્યું પાછું. Sometimes they are shoot. ઘણી વખત એને શૂટ કરી દેવામાં આવે છે, મારી નાખવામાં આવે છે. શું કામ? કાં તો આઈધર ઓર નો ઉપયોગ છે, એટલે બેમાંથી એક. કાં તો reduce their presence in fishing areas. reduce એટલે ઓછું કરવું. ફિશિંગ એરિયા એટલે માછલીઓ પકડવાનો જે એરિયો હોય છે, વિસ્તાર હોય છે, એની અંદર એની પ્રેઝન્સ હોય, હાજરી હોય, તો પણ એને મારી નાખવામાં આવે છે. મેં તમને કીધું એમ કે અહીંયા જો ડોલ્ફિનો આવી જાય તો એ માછલાઓને મારી નાખે, ખાઈ જાય, અને માછીમારોને પૂરતા માછલા મળે નહીં. એટલે એની હાજરી જો માછલી પકડવાના વિસ્તારમાં થઈ ગઈ હોય તો પણ માછીમારો એને મારી નાખે છે. અથવા તો બીજો કાના માટે મારે છે, બેટ માટે. બેટનો અર્થ કાઉસમાં આપેલો છે ફૂડ પુટ ઓન ધ હૂક ટુ કેચ ફિશ. માછલીઓ જ્યારે જાળી ફેંકી અને પકડતા હોય છે ત્યારે જાળીની સાથે હૂકની અંદર કંઈક માછલીઓને ખોરાક પોરવીને આપે.
જેથી કરીને ખોરાક ખાવા માટે માછલીઓ આવે અને એ માછલીઓ જાળીની અંદર ફસાઈ જાય. તો આ હૂકની અંદર જે ખોરાક પોરવે છે એ ખોરાક તરીકે પણ આ ડોલ્ફિનના માંસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ડોલ્ફિનને મારી અને એના જ માંસનો માછલીઓને ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે એટલે એમાંથી માછલી પકડી શકાય. તો આ બેટ તરીકે પણ ઉપયોગ કરવા માટે પણ આ ડોલ્ફિનને મારી નાખે છે. Due to increase in dolphin programs, lots of tourists come in the feeding and breeding area of dolphins. ઇન્ક્રીઝ એટલે વધતું જવું. અત્યારે ડોલ્ફિનના શો અથવા ડોલ્ફિનનું જે આકર્ષણ છે ને જોવા જવાનું એ લોકોમાં દિવસે ને દિવસે વધતું જાય છે. લોકોને એ જોવા જવું હોય છે અને એના કારણે ઘણા શો ચાલતો હોય અહીંયા તો એ ફિક્સ એરિયામાં ફિક્સ હોય, પણ ટ્રેન ન કરેલી હોય એવી ડોલ્ફિનને જોવા પણ ઘણી જગ્યાએ એવું હોય છે કે તમને સ્ટીમરમાં બેસાડીને દૂર સુધી વચ્ચે દરિયામાં લઈ જાય કે જે એરિયામાં ડોલ્ફિનો રહેતી હોય અહીંયા લઈ જાય એટલે અહીંયા તમને ડોલ્ફિનો જોવા મળે. પછી જોઈને પાછા લઈ આવે એટલે એ ટિકિટ રાખી અને એમાં પૈસા કમાવા માટે આવું કરતા હોય. તો વારંવાર એ ડોલ્ફિન જ્યાં રહેતી હોય એ વિસ્તારની અંદર એ એરિયાની અંદર વારંવાર લોકોની અવર જવર ચાલુ થઈ જાય તો એમના જે ફીડિંગ એરિયો છે એટલે કે જ્યાં એમને ખોરાક મેળવવાનો હોય છે, જ્યાં બ્રીથિંગ એટલે પ્રોડક્શન ઓફ એનિમલ યંગ, જ્યાં નવા બચ્ચાઓને જન્મ આપવાનો હોય છે, આગળ પોતાનો વિકાસ કરવાનો હોય છે, ખોરાક મેળવવાનો હોય છે, આવી રીતે આવા વિસ્તારની અંદર જ્યાં પોતે એનો ઘર કરીને રહેતી હોય છે એવી જગ્યામાં આપણે વારંવાર પ્રવેશ કરીએ છીએ તો એના લીધે પણ એમને રહેવામાં એને મુશ્કેલી પડે છે. This disturbs the dolphins and therefore they die early. આ એના ડોલ્ફિનના જીવનને નડતરરૂપ થાય છે, ડિસ્ટર્બ કરે છે અને આ ડિસ્ટર્બન્સના કારણે એ એની જે ઉંમરે મૃત્યુ હોય એનાથી એ વહેલી મૃત્યુ પામે છે. એટલે આપણે કહીએ ને કે વહેલું મૃત્યુ થઈ જાય છે એનું, જ્યારે થવું જોઈએ એના કરતાં સમય કરતાં વહેલું મૃત્યુ થાય છે. તો એની પાછળ મોટા ભાગેના આપણે જ જવાબદાર હોઈએ છીએ. ડોલ્ફિન આર ઓલ્સો અ પાર્ટ ઓફ ફૂડ ચેઇન. ડોલ્ફિન છે ને એ જે સાંકળ છે આહાર શૃંખલા, જે વિજ્ઞાનની અંદર તમે ભણો છો કે આખું કુદરતે એક આહાર શૃંખલા બનાવેલી છે કે ભાઈ સૌથી નાના જીવજંતુ છે એને ખાય છે, એનાથી મોટું એને ખાય છે, એને ખાય છે, એમ આખી આહારની શૃંખલા બનાવેલી છે. અને ડોલ્ફિન પણ આહાર શૃંખલાની એક કડી છે. જો આહાર શૃંખલાની કડીઓ વચ્ચેથી તૂટતી જાય તો આખું બેલેન્સ છે પૃથ્વીનું આખું વિખાઈ જાય, ખોરવાઈ જાય. તો આ આહાર શૃંખલાનો જ એક ભાગ છે. અને they are eaten by shark and whales. એ શાર્ક અને વેલ જેવી મોટી જે પ્રાણીઓ છે, મોટા પ્રાણીઓ, એના દ્વારા એનો આ ખોરાક છે ડોલ્ફિન. અને જો આપણે ડોલ્ફિનને જ કડીને જ વચ્ચેથી જો કાઢી નાખશું તો એ વેલનો શાર્કનો ખોરાક છે એ ઘટતો જશે અને એની અસર એમને પણ થશે. એમ કોઈ કડી ઓછી થવાથી કે કોઈ કડી તૂટવાથી આખી આહાર શૃંખલાને અસર થતી હોય છે. એમ જો આ ડોલ્ફિનોને આપણે ધીમે ધીમે એની સંખ્યામાં ઘટાડો આમને આમ કરતા રહેશું તો એ આપણી આહાર શૃંખલા છે એ એક દિવસ ખોરવાઈ જશે. કોઈ પણ પ્રાણી છે ને આ પૃથ્વી ઉપર એ બધા જ પ્રાણીઓ આહાર શૃંખલાની અંદર જોડાયેલા હોય છે. દરેકમાં એક કડી હોય છે અને જો એમાંથી કડીઓ જેટલી પણ ઘટે એટલી જ આહાર શૃંખલાને નુકસાની થવાની છે અને બધાને એકબીજાને ખોરાક મેળવવામાં તકલીફ પડવાની છે. તો આ કુદરતનું બેલેન્સ છે એ આખું હલબલાવી દઈએ છીએ અને એ આપણને પાછળથી નડે છે. ચેન્જિંગ ક્લાઇમેટ એન્ડ લોસ ઓફ ફૂડ સોર્સિસ રિડ્યુસ ધ ચાન્સીસ ઓફ ધેર સર્વાઈવલ. ચેન્જિંગ ક્લાઇમેટ, વાતાવરણ બદલતું રહે છે. જો અત્યારે પોલ્યુશનના કારણે તમને ખબર છે કે પહેલા જે શિયાળો, ઉનાળો, ચોમાસું જે આવતું હતું એનું ટાઈમ ટેબલ ફરી ગયું છે અને એની ઠંડી પણ ખૂબ પડે છે, ગરમી પણ ઘણા બધા મહિનાઓ સુધી પડે છે અને વરસાદ પણ એટલો બધો પડે છે, ક્યારેક સાવ નથી પડતો. તો જે કુદરતનું આખું બેલેન્સ હતું એ આખું બેલેન્સ છે એ વેરવિખેર કરી નાખ્યું છે. શેના કારણે? આજે જે આપણે વધારે પોલ્યુશન ઉત્પન્ન કરીએ છીએ પોલ્યુશનના કારણે. તો આ પોલ્યુશનના કારણે જે ક્લાઇમેટમાં ચેન્જીસ થાય છે, અલગ અલગ જે બદલાવ આવે છે એ બદલાવ અને જે ખોરાકની તંગી ઉત્પન્ન થાય છે. આપણે કહીએ છીએ કે આહાર શૃંખલાની કડીઓ જે ખૂટી છે એમ
માછલાઓ છે એ ડોલ્ફિનનો ખોરાક છે ને આપણે માછલાઓ જ પકડી લઈએ બધા વેચાણ માટે, એના માટે ખોરાક રહેવા જ ના દઈએ તો એમને ખોરાકની તંગી પડે. તો આ તંગીના કારણે અને આ પોલ્યુશનના કારણે, વાતાવરણ બદલાવના કારણે એ લોકો છે એ ચાન્સીસ ઓફ ધેર સર્વાઈવલ, અસ્તિત્વને ટકાવી રાખવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. એ પોતાના જીવનને ટકાવી નથી રાખતી. Many laws have been passed to protect the dolphin. ઘણા બધા લો એટલે કાયદા, ઘણા બધા કાયદાઓ આ ડોલ્ફિનને પ્રોટેક્ટ કરવા માટે, રક્ષણ કરવા માટે સરકારે બનાવ્યા છે કે કોઈ પણ પ્રાણી છે ને એ આ પૃથ્વી ઉપરથી સાવ નાબૂદ ન થઈ જાય. કારણ કે દરેક પ્રાણી છે આ પૃથ્વી માટે કોઈક ને કોઈક રીતે જરૂરી છે. કુદરતે કોઈ વસ્તુ વધારાની નથી બનાવી કે જેનો આ પૃથ્વી પર કોઈ ઉપયોગ જ ન હોય. તો આ દરેક પ્રાણીને બચાવવા માટે આજે સરકાર છે અભયારણ્યો બનાવે છે, નેશનલ પાર્ક બનાવે છે, એમની સુરક્ષા માટેના ઘણા બધા કાયદાઓ બનાવે છે. છતાં પણ એમાં ડોલ્ફિનને બચાવવા માટે પણ સરકારે ઘણા બધા કાયદાઓ બનાવ્યા છે. બટ ધે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ. એટલે પાલન થવું, એને અસર કરવી, પણ આ કાયદાઓ પણ સ્ટ્રિક્ટલી કોઈ પાલન થતું નથી. કારણ કે ગેરકાયદેસર રીતે બધું થતું જ હોય છે, તો આનું પાલન પણ વ્યવસ્થિત થતું નથી. ડોલ્ફિન આર ડિસઅપિયરિંગ એટ અલાર્મિંગ રેટ. અલાર્મિંગ રેટનો અર્થ થાય કોઝિંગ ફિયર, એટલે ડરજનક સ્થિતિમાં. આજે ડોલ્ફિન છે એની સંખ્યામાં દિવસે ને દિવસે ખતરનાક રીતે ઘટાડો થઈ રહ્યો છે એના સંખ્યાની અંદર. કેમ કે એની મૃત્યુદર છે ને એ ખૂબ વધતો જાય છે. અને જો આમને આમ ચાલુ રહ્યું કે આમને આમ જો આ ડોલ્ફિન છે એને બચાવવા માટે એને કંઈ કડક પગલાઓ ન લેવાના તો એક દિવસ કદાચ બીજા અમુક પ્રાણીઓ છે પૃથ્વી ઉપરથી સાવ લુપ્ત થઈ ગયા છે એમ કદાચ ડોલ્ફિન પણ એક દિવસ લુપ્ત થઈ જશે. તો આ અલાર્મિંગ રીતે ખૂબ ખતરનાક ભયજનક સ્થિતિમાં એ દિવસે દિવસે એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તો આમને બચાવવા માટેના આપણે પણ પ્રયત્નો કરવા જોઈએ. આને નહીં પણ કોઈ પણ જીવને આ પૃથ્વી ઉપર આપણાથી કોઈ નુકસાન ન થાય એના માટેની ખાસ કાળજી આપણે એક બુદ્ધિશાળી પ્રાણી તરીકે આપણી સૌથી વધારે ફરજ આવે છે માણસોની કે કોઈ પણ જીવને આપણે ક્યારે આપણાથી જાણતા તો કોઈ ભૂલ થવી જોઈએ નહીં, એમને નુકસાન પહોંચાડવાનું નહીં. બરાબર? તો આ બોધ સાથે આપણે અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ. માત્ર આ પાઠને રીડ કરવાનો છે, કશું ક્યાંય લખવાનું નથી. અને કોઈ પણ પેરેગ્રાફ પૂછાય તો એમાંથી શોધી અને એના આન્સર લખવાના છે. અહીંયા આપણું ડોલ્ફિનનું પહેલું યુનિટ આપણે પૂરું કર્યું. થેન્ક યુ.